ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરત માટે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હોય તેમ રાંદેરનો વિયરકમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થઈ ગયો છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરતનો કોઝવે ફરી બે કાંઠે જોવા મળ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોઝવેની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટી 7.90 મીટર સુધી પહોંચી છે. ભયજનક 6 મીટરની સપાટી ઘણી ઉપર છે. કોઝવેમાંથી 1,11,223 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝવેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે કોઝવે કે નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ સવારે ઉકાઈ ડેમની સપાટી 320.82 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈમાં હાલ 3,46,200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે માત્ર 800 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.